સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓનો સન્માન સમારોહ. પોલીસ કર્મચારીઓને કર્મભૂમિ એવોર્ડથી સન્માનિત કરાયા. પાલ સંજય કુમાર ઓડિટોરિયમમાં યોજાયો કાર્યક્રમ. પોતાની ફરજની સાથે મહિલા, બાળકો, વૃદ્ધો માટે અલગ સેવા આપતા પોલીસ કર્મીઓનો કરાયો સન્માન. કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ, મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના પહેલા એર માર્શલ ડોક્ટર પદ્માવતી ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા. નમસ્તે મિત્રો. આજે સુરત શહેરમાં એક અનેરો પ્રોગ્રામ થયો અનીશ સંસ્થા દ્વારા. અનીશ એટલે અપમૃત્યુ નિવારણ સહાય. અને આ સંસ્થા ઘણા સમયથી આપણા સુરત શહેરની ચિંતા કરે છે અને સાથે સાથે જે પોલીસ આપણા રક્ષક છે સુરતના, એનું દર વર્ષે સન્માન કરે છે કે જેણે સારું કામ કર્યું હોય. આ બહુ મહત્વનું છે, કારણ કે કોઈ સારું કામ કરે એને બિરદાવીએ એટલે એને તો સારું કામ કરવાની ઈચ્છા થાય જ, પણ એનું જોઈને બીજા પણ પ્રોત્સાહન મળે. તો આ તબક્કે અનીશ સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. અને પોલીસ કર્મીઓ જે ખરેખર આપણા સુરત શહેરનું, સુરત જિલ્લાનું જે રક્ષણ કરે છે એ પૂરું સરાહનીય છે. કારણ કે આખા વર્લ્ડમાં સારામાં સારી પોલીસ હોય તો ભારતની છે, અને ભારતમાં પણ ગુજરાતનો નંબર 1 આવે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. ચલો જી મેડમ આપનું નામ ને આપનો પરિચય. જી, હું ગીતા શ્રોફ બોલું છું. અનીશ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાની પ્રમુખ છું. અને આજે આપણા સુરત શહેરમાં કર્મભૂષણ એવોર્ડ જે પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા છે તે માટે અહીંયા સૌ એકત્રિત થયા છે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં, જેમાં શ્રી પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોતજી, અને એની સાથે સૌથી પહેલાં તો આપણા સુરત શહેરમાં એક એવા અતિથિ પધાર્યા છે, ગેસ્ટ પધાર્યા છે કે જેના માટે આપણને ગર્વ થાય તેવો ભારતના સર્વપ્રથમ મહિલા એર માર્શલ એવા ડૉક્ટર પદ્માવતી બંદોપાધ્યાય, કે જેઓ આ ઉંમરે પણ, એટલે એમને તો પદ્મશ્રી છે અને ત્યાર પછી તો બહુ બધા વિશિષ્ટ એવોર્ડ લીધા છે. એમણે 1971માં ભારત અને પાકિસ્તાનની વોરમાં પણ તેઓએ વિશિષ્ટ એવોર્ડ મેળવ્યો છે. એવા વ્યક્તિની હાજરીમાં આપણા સુરત શહેરના એવા પોલીસ કર્મીઓને એવોર્ડ અપાયો કે જે લોકોએ મહિલા, બાળક, પરિવાર અને વૃદ્ધો માટે પોતાની ફરજથી પણ ઉપર જઈ અને એક સરસ કાર્ય કર્યું છે. અને એમાં એ કાર્યને આપણા સુરત શહેરના 7 જ્યુરીઓએ બધાએ નિહાળ્યા, એને વાંચ્યા, અને ત્યાર પછી એમાંથી એક એવોર્ડી સિલેક્ટ થયા અને એમને આજે અહીંયા એવોર્ડ આપવામાં આવ્યો છે. અને એમાં બધા ઉપસ્થિત જે પણ છે શહેરના સરસ વ્યક્તિઓ, તેમની સાથે સુરતના ગૌરવશાળી એવા એવોર્ડમાં સૌ કોઈ આનંદ અનુભવી રહ્યું છે. એમાં ખાસ કરીને ગોવિંદભાઈ ધોળકિયા જેઓ આપણા માનનીય MP શ્રી છે, તેઓ પણ ઉપસ્થિત છે અને તેમના આશીર્વચન પણ મળે છે.